વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, તમને આજે આપણે જણાવવાના છીએ ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટમાં એકાઉન્ટ વિભાગ ડી નું સોલ્યુશન આજે આપણે શરૂ કરી દીધું છે. તો મિત્રો, તમે વિભાગ સી બી એ ના વિડીયો ના જોયા તો ફટાફટ જોઈ લેજો. આપણે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ, તો તમે આપણી ચેનલ વિઝિટ જરૂર કરો, ચેનલ પર ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં, કેમ કે આ ચેનલ પર તમને સાચું અને સચોટ સોલ્યુશન આપવામાં આવે છે. તો ફટાફટ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, અને વિડીયો ગમશે તો વિડીયોને લાઈક પણ કરજો. ઓકે, અને આપણે શરૂ કરીએ મિત્રો આજે. અને તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે સોલ્યુશન અત્યારે તમને વિડીયોમાં દેખાઈ રહી છે, આ પીડીએફ, આ બધા વિષયોની તમે પીડીએફ મેળવવા માંગતા હોય, એ પણ ઓનલી વન પ્રાઇસ 150 રૂપિયામાં. તો મિત્રો, તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર તમને 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને સોલ્યુશન મેળવી લેજો. ઓકે, જોઈએ મિત્રો આપણે આગળ આ સોલ્યુશન શું કહેવા માંગે છે આગળ. ઓકે, શરૂ કરીએ. ભાગ 1 પ્રકરણ નંબર 4. ઓકે, ભાગ 1 પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન જોવાના છીએ. નીચેના વ્યવહારો પૂજાની આમ નોંધો. પહેલો વ્યવહાર છે તમારો, નીચેના વ્યવહારો પૂજાની આમ નોંધ તમારે નોંધવાની મિત્રો છે. પૂજાની આમ નોંધમાં તમને મિત્રો શું કીધું છે? 25 સપ્ટેમ્બર આ મુજબ તમારે આમ નોંધ. હવે આમાં આપણે ખાલી તમને કોષ્ટકનું આમ નોંધ બનાવીને આપ્યું છે. તમારે જે પ્રશ્નો છે તમારે ગાલા અસાઇનમેન્ટમાં જોવા મળશે. તો ગાલા અસાઇનમેન્ટ મિત્રો તમે ખરીદી ના હોય તો જરૂરથી સ્ટેશનરી પર જઈને તમે આ ગાલા અસાઇનમેન્ટ ખરીદી શકો છો અને મેળવી શકો છો. ઓકે, તો ફટાફટ સ્ટેશનરી પર જઈને આ સોલ્યુશન શું કહે ગાલા અસાઇનમેન્ટ ખરીદી દેજો, કેમ કે પ્રશ્નો તો એમાં જ મળશે, તમને જવાબ આપીએ છીએ ખાલી આપણે. ઓકે, તો નીચેના વ્યવહારો પૂજાની આમ નોંધ લખો. એમાં પહેલા નંબરનો વ્યવહાર છે કે વંદના બ્રધર્સમાંથી 50,000નો માલ 4% રોકડ વટાવે ખરીદ્યો અને તેમણે આપણા વતી લારી ભાડાના 1200 ચૂકવ્યા. તો ભાઈ આપણે ખરીદ્યો છે, માલ આવે તો ઉધાર, તો ખરીદ ખાતે ઉધાર 50,000 રૂપિયા અને બાકીના મિત્રો આપણું હતું કે ખરીદ ખાતે મિત્રો ઉધાર અને મળેલ વટાવ ખાતે જમા. કેમ કે મળેલ વટાવ આપણને જો વટાવ મળે તો મિત્રો આપણી આવક કહેવાય, એટલે શું જમા બાજુ એને લખવામાં આવે છે. અને તે આપણે ખરીદ્યું છે કોઈના પાસેથી, એટલે લાભ આપનાર ખાતે મિત્રો જમા કરવાનું હોય છે. તે વંદના બ્રધર્સ ખાતે જમા 48,000 રૂપિયા. 50,000 2,000 કાપી દો એટલે 48,000 રૂપિયા વધે. ઉધાર બાજુ ઉધાર અને જમા બાજુ બંને સરખું થઈ જાય. ઓકે, 7મા નંબરનો વ્યવહાર તમારો છે જયેશને 12,000નો માલ 20% નફો ચડાવી વેચ્યો અને તેમના વતી મજૂરીના 300 ચૂકવ્યા. જયેશને આપણે 12,000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો અને તેમના વતી મજૂરીના 300 આપણે ચૂકવ્યા. બરાબર, તો મજૂરી ખાતે પહેલા ઉધાર 300 રૂપિયા, જયેશ ખાતે કેટલા? જેટલાનો આપણે માલ વેચ્યો છે તેટલા. કેટલાનો માલ વેચ્યો છે? આપણે માલ વેચ્યો છે એને 20% નફો ચડાવીને, એટલે 12,000ના 20% એટલે 12,000 ગુણ્યા 20 ભાગ્યા 100. 2400 રૂપિયા પ્લસ કરવાના છે 12,000માં, એટલે કેટલા થશે? 12,000માં 2400 રૂપિયા, 14,400 રૂપિયાનો આપણે માલ એને વેચ્યો છે ને 300 મજૂરીના પણ આપણે ચૂકવ્યા છે. ઓકે, તો તે રોકડ ખાતે 300 સામેની બાજુ લખવાનું છે અને વેચાણ ખાતે 14,400 બરાબર લખી દેવાના. આ 7મા નંબરનો વ્યવહાર પૂરો થાય છે. ત્યારબાદ તમને 10મો નંબરનો વ્યવહાર આને લખતો આપેલો છે. જોઈ લો કે જયેશ પાસેથી 1440 નો નુકસાની માલ પરત મળ્યો. આ જ માણસ છે પણ એનાથી જે નુકસાની માલ છે આપણને પરત મળ્યો છે 1440. તો વેચાણ પરત ખાતે મિત્રો 1440 લખી દેવાના. તે જયેશ ખાતે કેટલા લખવાના? 1440 રૂપિયા. આટલું સિમ્પલ લખી દેવાનું. હવે માલ આવે પાછો તો વેચાણ પરત ખાતે લખી દેવાનું ઉધાર બાજુ.
1440 અને તે જયેશ ખાતે લખી દેવાના 1440 રૂપિયા. ઓકે. ત્યારબાદ તમારો છેલ્લા નંબરનો જે વ્યવહાર છે 16મા નંબરનો કે બેંકમાંથી અંગત ખર્ચ માટે શું કીધું છે? બેંકમાંથી અંગત ખર્ચ માટે 3000, દુકાન ખર્ચ માટે અને 5000 ઉપાડ્યા. શું કીધું છે આપણને? બેંકમાંથી અંગત ખર્ચ માટે 3000 અને દુકાન ખર્ચ માટે 5000 આપણે ઉપાડ્યા છે. અંગત ખર્ચ અમારે કર્યો છે 3000નો, દુકાન ખર્ચ છે 5000નો, તો એટલા બેંકમાંથી આપણે ઉપાડ્યા છે. ઓકે. તો એની નોંધ મિત્રો ઉપાડ ખાતે ઉધાર 3000 રૂપિયા, દુકાન ખર્ચ ખાતે ઉધાર 5000 રૂપિયા, તે બેંક ખાતે જમા કેટલા? 8000 રૂપિયા, કેમ કે બેંકમાંથી ટોટલ રકમ આપણે ઉપાડ્યા છે એટલે. બરાબર. ત્યારબાદ મિત્રો આનો તમારે સરવાળો કરી દેવાનો, સરવાળો લખી દેવાનો. સરવાળો કરીએ તો આનો સરવાળો મિત્રો આવી રીતે આવે છે કે 50,000 પ્લસ 1200 પ્લસ 300 પ્લસ 14,400 પ્લસ 1440 પ્લસ 3000 પ્લસ 5000 75,340 લખી દેજો. 75,340 આવે છે. 75,340. ઓકે. જમા બાજુ કરી જવું, કદાચ કોઈ ખોટ આવે તો 2,48,000 1200 14,400 300 1440 અને 8,000 75,340. ઓકે, કમ્પ્લીટ છે દાખલો. એકદમ ક્લિયર, એકદમ સાચો જવાબ લખેલા છે અહીંયા. તો તમારો જે પહેલા નંબરનો ક્વેશ્ચન હતો આ તમારો મિત્રો કમ્પ્લીટ થાય છે. ઓકે, તો આપણે હવે વધીશું મિત્રો બીજા નંબરનો ક્વેશ્ચન તરફ. તો બીજા નંબરનો તમારો ક્વેશ્ચન છે એ જોતા પહેલા મિત્રો તમે ચેનલને હજુ સુધી પણ મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો ઓન ધી સ્પોટ અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આના પર જ તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે છે. તો મહેરબાની કરીને અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરાબર, આગળ વધીએ મિત્રો. આપણે એમાં જોવાનું છે બીજા નંબરનો ક્વેશ્ચન 2. શ્રી આરતીના ચોપડે આમનોંધ. શું કીધું છે આપણને? શ્રી આરતીના ચોપડે આમનોંધ તમારે લખવાની છે. બરાબર. આરતીના ચોપડે તમે જો આમનોંધ લખશો એના અંદર વ્યવહારો તો હું અહીંયા વાંચીશ અને બાકી તમારે આમનોંધ અહીંયા લખવાની છે. ઓકે, વ્યવહારો ગાલા અસાઇનમેન્ટમાં જ છે. તો નીચેના વ્યવહારો આરતીના આમનોંધ નોંધો. તો 2025માં પહેલો વ્યવહાર છે 90,000ની અંગત કાર 60,000માં વેચી અને તેનાથી 20,000 ધંધામાં લાવ્યા. 90,000ની અંગત કાર 60,000માં વેચી અને તેમાંથી ધંધામાં 20,000 લાવ્યા. ઓકે, તો રોકડ ખાતે ઉધાર 20,000 અને તે મૂડી ખાતે જમા 20,000. બાકી બધું આપણે શું લેવા દેવા? આપણે તો ખાલી ધંધાથી લેવા દેવો છે. ધંધામાં કેટલા આવ્યા કેટલા ગયા, બાકી માલિકનું કોઈ લેવા દેવા થતું નથી અહીંયા. બરાબર. રોકડ ખાતે ઉધાર 20,000 અને તે મૂડી ખાતે જમા 20,000 રૂપિયા. પાંચમાનું છે નીરવ એન્ડ સન્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમ ચેક આપ્યો. અડધી રકમનો શું મિત્રો? ચેક આપણે આપ્યો. નીરવ એન્ડ સન્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપણે આપ્યો છે. તો ખરીદ ખાતે ઉધાર
27,000 તે નીરવ ખાતે 3,500. જોઈએ કેમ. વ્યવહારને મિત્રો તમારે સમજીને આગળ વધવાનું છે. તો તમને અહીંયા વ્યવહાર પહેલાં ફરીથી વાંચીને તમને હવે વ્યવહાર વાંચતા વાંચતા સમજાવીશું. તો અહીંયા આપેલું છે કે જસ્ટ 2 મિનિટ. જોઈએ કે ખરીદ ખાતે મિત્રો ઉધાર 27,000 રૂપિયા આયા ક્યાંથી અને બાકીની રકમ લખેલી છે કેમ લખેલી છે એ તમે સમજાવીએ કે તમને વ્યવહારમાં કીધેલું છે કે નીરવ એન્ડ સન્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવો. તો 30,000ના 10% એટલે 3,000 રૂપિયા થાય. હવે જે 3,000 રૂપિયા આપણે 30,000માંથી માઇનસ કરીશું તો વધશે 27,000 રૂપિયા. તો અહીંયા લખી જ દેવાના કે ખરીદ ખાતે 27,000 રૂપિયા, કેમ કે 27,000 તો આપણે માલ તો ખરીદેલો જ છે. પછી લખવાનું પછી તમને વ્યવહારમાં કીધું છે કે વેપારી વટાવ અને 10%નો વેપારી વટાવ અને 5% રોકડ વટાવ કીધો છે. ઓકે, અને અડધી રકમ ચેકથી આપ્યો. ભાઈ 5% રોકડ વટાવ કીધો છે એટલે આ રોકડ વટાવ અડધી રકમ પર જ લાગુ પડવાની છે. જો અડધી રકમનો ચેક આપ્યો છે એટલે 27,000 રૂપિયા એને પે કરવાના છે અને અડધા એટલે 13,500. હવે આજે 13,500 છે એના પર 5% રોકડ વટાવ એટલે 13,500ના 5% એટલે મિત્રો થાય છે 13,500ના 5% તમારા થાય છે 675 રૂપિયા. 675 રૂપિયા થાય છે. એટલે તમારે નીરવ ખાતે લખવાનું 13,500, તે બેંક ખાતે 675 રૂપિયા માઇનસ કરી દેવાના. માઇનસ કરશો એટલે તમારા વધશે 12,825 રૂપિયા. એટલા લખવાના તમારે એમાં. અને મળેલ વટાવ ખાતે કેટલા લખવાના મિત્રો? 675 રૂપિયા. બરાબર, સમજી ગયા? ત્યારબાદ 10મા નંબરનો જોઈશું. વસંતને 6,000નો માલ 5% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના 60 ચૂકવ્યા. વસંતને 6,000નો માલ 5% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના 60 ચૂકવ્યા. આપણે કેટલા લારી ભાડાના મિત્રો? 60 રૂપિયા ચૂકવ્યા. વેપારી વટાવ કાપી દઈએ પહેલાં તો 5% 6,000ના 5% મિત્રો થાય છે 300 રૂપિયા. એટલે 6,000 માઇનસ 300 5,700. બરાબર. તો વસંત ખાતે ઉધાર કેટલા હશે? 5,700. લારી ભાડાના કેટલા ચૂકવ્યા? 60 ચૂકવ્યા. વેચાણ કેટલું થયું? 5,700 અને રોકડ ખાતે લખી દેવાના 60 રૂપિયા મિત્રો. ઓકે, વેરી સિમ્પલ. આ એકદમ સરળ છે. 15મા નંબરનું. વસંત નાદાર જાહેર થતા 1,700ની ઘાલકાત પડી, બાકી રકમનો ક્રોસ ચેક મળ્યો. 1,700ની આપણી ઘાલકાત પડી ગઈ. બોલો, એક તો પેલા આટલા ઓછા લેવાના હતા 5,700, એમાં પણ 1,700ની ઘાલકાત પડી ગઈ અને બાકી રકમનો ક્રોસ ચેક મળ્યો. બાકીની રકમ પણ શોધી લેવાની. બાકી ચલો, ઘાલખાત કેટલાની 1,700 પડી તો તમારે લેવાના હતા 5700. એમાંથી 1,700 રૂપિયાની ઘાલખાત પડી, વધ્યા કેટલા? 4,000 રૂપિયા. એ પહેલાં શોધી લો. પછી લખવાનું તમારે પહેલા નંબરનો વ્યવહારમાં કે ઘાલખાત ખાતે ઉધાર 1,700, તે વસંત ખાતે 1,700, તે બેંક ખાતે ઉધાર 4,000, તે વસંત ખાતે જમા 4,000. તમે મિત્રો આવી રીતે પણ લખી શકો છો. ઘાલખાત ખાતે ઉધાર 1,700, પછી બેંક ખાતે ઉધાર 4,000 અને તે વસંત ખાતે જમા 5700. આવી રીતે પણ તમે લખી શકો છો. ઓકે, આગળ વધીએ. તમને મિત્રો 3જા નંબરનો પ્રશ્ન આપેલો છે. એ 3જા નંબરનો પ્રશ્નમાં જે વ્યવહારો છે બધા વ્યવહારો જોઈશું. નીચેના વ્યવહારો પ્રકાશની આમ નોંધ લખો. શું છે? એક મિનિટ, સોરી, યસ. નીચેના વ્યવહારોની પ્રકાશની આમ નોંધ લખવાની કીધી છે તમારે. તો પ્રકાશની આમ નોંધો લખવાના છીએ.
લખીશું પ્રકાશની આમનો તે પહેલાં મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. નીચેના વ્યવહારો પ્રકાશની આમ નોંધ. તમારે એમના પહેલા નંબરનો એટલે કે બીજો વ્યવહાર આપેલો છે કે 40,000નો માલ આનંદ સ્ટોર્સમાંથી 5% રોકડ વટાવે ખરીદી અડધા નાના ચેકથી ચૂકવ્યા. શું કીધું છે? 40,000નો માલ છે, આનંદ સ્ટોરમાંથી આપણે 5% રોકડ વટાવથી ખરીદ્યો છે અને અડધા નાના ચેકથી ચૂકવ્યા છે. અડધા નાના એટલે 40,000ના અડધા 20,000 રૂપિયા થાય અને 20,000 પર આપણે 5% રોકડ વટાવ ગણવાનો છે. એટલે 5% એટલે 20,000ના 5% થાય છે તમારા 1,000 રૂપિયા. એટલે તમને ટોટલ માલ પડ્યો છે 39,000માં. સોરી 40,000માં અલગથી લખાશે 39. તો ખરીદ ખાતે 40,000 લખવાના, આનંદ સ્ટોર ખાતે 20,000 રૂપિયા લખવાના. હજુ 20,000 લેવાના બાકી છે, બરાબર. એટલે બેંક ખાતે બેંકમાં આવી ગયા કેટલા? 19,000 જમા થઈ ગયા, એ લખી દો 19,000. અને આપણે મળેલ વટાવ બેંકથી જશે ને ભાઈ તમારા 19,000, તો આનંદ સ્ટોર આપવાના બાકી છે એટલે જમા. મળેલ વટાવ એ આપણી આવક કહેવાય એટલે જમા બાજુ 1,000 રૂપિયા એ લખી દેવાના. ઓકે, ત્યારબાદ તમારો 6 નંબરનો વ્યવહાર છે. 6 નંબરના વ્યવહારમાં મિત્રો તમારે કીધું છે કે 6,000નો માલ નુકસાનવાળો હોવાથી આનંદ સ્ટોરે પરત કર્યો. ત્યાં આનંદ સ્ટોર ખાતે 6,000 તે ખરીદ પરત ખાતે 6,000. આનંદ સ્ટોર ખાતે 6,000 તે ખરીદ પરત ખાતે મિત્રો 6,000 રૂપિયા આવે છે. ઓકે, ત્યારબાદ 10,000 10મો જે વ્યવહાર છે એ જોઈશું. 10મા નંબરનો વ્યવહાર છે રવિને 2,060ના બાકી દેવા પેટે 2,000નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. રવિને 2,060ના બાકી દેવા પેટે શું કર્યું? આપણે ચેક આપી ખાતું 2,000નો ચેક આપ્યું અને ખાતું ચૂકતે કર્યું. આપણે 60 રૂપિયાની કસર થઈ. ઓકે, જમા બાજુ એટલે કે આવક થઈ, આપણે કરી દેવાનું અહીંયા. તો રવિ ખાતે 2,060, તે બેંક ખાતે 2,000 અને તે કસર ખાતે કેટલા? 60 રૂપિયા. ઓકે, આ મુજબ લખી દેવાનું. ઓકે, આગળ જોઈએ. આનંદ સ્ટોર ખાતે ઉધાર 6,000 કરી દીધા અને તે ખરીદ ખોરાક ખાતે 6,000 કરી દીધા. ત્યારબાદ જે આપણે 60 રૂપિયા બચ્યા હતા એટલે કે આવક થઈ હતી કે રવિ ખાતે ઉધાર 2,060, કેમ કે આપણે શું પડી હતી? આપણે હિસાબ ચૂકતે કર્યો હતો ને એના માટે. તો બેંક ખાતે 2,000 રૂપિયાનો ચેક આપ્યો એટલે એને તો કે કસર ખાતે 60,000 સોરી 60 રૂપિયા ખાલી, 60,000 નહીં. તો તમે 60,000 સમજી લેશો. ત્યારબાદ મિત્રો 15મા નંબરનો વ્યવહાર. મનીષને 40,000નો માલ 5% રોકડ વટાવ અને 10% વેપારી વટાવે રોકડથી વેચ્યો છે. તો 40,000ના પહેલાં તો રોકડ વટાવ કાઢીશું. 40,000ના રોકડ વટાવ એટલે કેટલા થશે? 40,000 માઇનસ 4,000 36,000 રૂપિયા. અને 36,000ના વટાવ કેટલું? 5%. 36,000નો 5% વટાવ એટલે થશે 1,800 રૂપિયા. હવે 34,200ની આપણે રોકડ ખાતે લખવાની, કેમ કે એ આપણી શું છે? આવક છે. આપેલ વટાવ 1,800 જ આવક છે અને તે વેચાણ ખાતે 3600. ઓકે, આ મુજબ તમારે મિત્રો લખવાનું. ત્યારબાદ 4થા નંબરનો પ્રશ્ન જોતા પહેલા જગદીશના ચોપડાની આમનું જોતા પહેલા મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, કેમ કે જેથી
જેટલા જલ્દી તમે ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરતા રહેશો એટલા જલ્દી તમને આનો નફો મળતો રહેશે. ઓકે મિત્રો, આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 4 તરફ. જગદીશના ચોપડે આવનાર અને મિત્રો જણાવી દઉં, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને મેળવી દેજો. ઓકે ભાઈ, સરવાળો કરવાનો બાકી છે તો સરવાળો એટલે કે ટોટલ હમણાં જોઈ લઈએ કેટલા થાય છે. 40,000 રૂપિયા પ્લસ તમારા 6,000 રૂપિયા પ્લસ 2,060 પ્લસ આવશે 34,200 અને પ્લસ 1,800 રૂપિયા એટલે 84,60 એટલે કે 84,060 રૂપિયા સરવાળો આવે છે. સરવાળો પણ લખી દેજો. ઓકે, જગદીશભાઈની આપણે જોઈશું આમ નોંધો કે લોન વ્યાજ ખાતે ઉધાર. ફટાફટ આમ નોંધો ભણાવી દો તમને. ખાલી ના ચાલે ને ભાઈ, વ્યવહારો તો વાંચવા જ પડે ને, આમાં બદલે કેમ ખબર પડે આપણને, તો વ્યવહારો વાંચીશું મિત્રો. ઓકે, વ્યવહારો જોઈએ. વ્યવહારોમાં છે નીચેના વ્યવહારો જગદીશની આમનો નોંધો. ત્રીજા નંબરનો વ્યવહાર, શ્રીમતી 20,000ની 12% લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. જો 12%ની લોન હતી, એમાં આપણે 1 વર્ષનું 1 માસનું વ્યાજ ચૂકવ્યું છે. આમાં ધ્યાન રાખવા જેવી બાબત. જો લોન આપણે લીધા કેટલા છે, 20,000 રૂપિયા લીધા છે. પહેલાં કેલ્ક્યુલેટરમાં એ ટાઈપ કરો, પછી એના એ જુઓ કે 12% કેટલા થાય છે, અથવા તો છોડો, એવું જોવાની જરૂરત નથી. 20,000 લીધા છે, 12%ની લોન લીધી છે. મહિના 1 વર્ષમાં મહિના કેટલા હોય છે, 1 વર્ષમાં મહિના કેટલા હોય છે, 12 હોય છે. આપણે ચૂકવ્યું 1 મહિનાનું છે, તો ખાલી 1% વ્યાજ શોધો ને. 1% વ્યાજ કેટલું થાય છે 20,000નું, તો ડાયરેક્ટ ગુણ્યા 1 ભાગ્યા 100 કરી દો, 200 રૂપિયા આવી જશે. તો લોન વ્યાજ ખાતે 200 રૂપિયા અને રોકડ ખાતે 200 રૂપિયા. ઓકે, આવી રીતે લખી દેવાનું. ઓકે, સિમ્પલ એકદમ. લોન વ્યાજ ખાતે કેટલા 200, કેમ કે ખર્ચ છે આ. ઓકે, અને તે રોકડ ખાતે જમા 200 રૂપિયા. ચૂકવ્યું છે ને એટલે. ત્યારબાદ અતીતને 60,000નો માલ 25% નફો ચડાવીને વેચ્યો. માલ 60,000નો છે, એના પર 25% એટલે 60,000 ગુણ્યા 25 ભાગ્યા 100, તો 15,000 આવે છે 60%. તો એના 60% પ્લસ એટલે 75,000માં વેચ્યો છે ભાઈ. તો કંઈ નહીં, અતીત ખાતે ઉધાર 75,000 અને તે વેચાણ ખાતે જમા 75,000. વેરી સિમ્પલ. 15મા નંબરનું છે 20,000નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો છે. ઓકે, આપણે બાકી હતા ત્યાંથી શરૂ કરીએ. અનિલ ખાતે 75,000, વેચાણ ખાતે 75,000. ઓકે, અને ત્યારબાદ 15મા નંબરનો વ્યવહાર જોઈશું કે અતીતે 12,500નો નુકસાની માલ પરત કર્યો. અતીતે શું કર્યું ભાઈ, 12,500નો જે નુકસાની માલ હતો એ પરત કર્યો. તો વેચાણ પરત ખાતે ઉધાર આવે અને તે અતીત ખાતે જમા આવે 12,500. ઓકે, આ મુજબ થશે. ત્યારબાદ 20મા નંબરનું કંદર્પ બ્રદર્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો અને અડધા નાના ચેકથી ચૂકવ્યા. જોઈ લો, અહીંયા પણ એ બધા વ્યવહારો જોયો કે કંદર્પ બ્રદર્સમાંથી આપણે 30,000નો માલ ખરીદ્યો. પહેલાં તો 30,000 કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરી દેવાના. 10% વેપારી વટાવ, તો 10% વેપારી વટાવ પહેલાં જ કાપી લો, એટલે 30,000ના 10% એટલે 3,000 રૂપિયા કાપી લીધા, વધ્યા 27,000 રૂપિયા. હવે એના પર 5%
રોકડ વટાવો. આના પાર્ટ ભાઈ આ સેમ ટુ સેમ વ્યવહાર છે. ત્રીજા કે ચોથાનું હતું ને, ત્રીસોનો માલ ખરીદ્યો ને હા તમારો ક્વેશ્ચન 2 માં એટલે કે જે આરતીની આમનોંધ હતી એના નંબરનો નીરવ એન્ડ સન્સ વાળો વ્યવહાર સેમ ટુ સેમ રકમ સેમ ટુ સેમ બધું આવશે. સેમ ટુ સેમ ભાઈ ડીડ ટુ ડ્યુ, બસ નામ કંદર્પનું એવું બધું અલગ અલગ થશે. એવો જ વ્યવહાર છે ચેકથી ચૂક્યા વાળો. ઓકે ભાઈ આ મારે કંઈ સમજાવવાની જરૂરત નથી, તમે પોતે સમજદાર છો. 5મા નંબરનો જોતા પહેલા ભાઈ વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને તમે તો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. વટાવટ કોલ કરી મેળવી લો. ઓકે 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે. ઓકે 5મા નંબરનું જોઈશું. ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક પણ કરી દેજો. શ્રી પ્રદીપના ચોપડે આમ નોંધ, તારીખ વિગત ખાપા અને ઉધાર જમા જોઈશું. 5મા નંબરનો એનો વ્યવહાર છે કે અમીશને ઓકે 5મા નંબર વ્યવહાર અમીશને 10,000નો માલ 10% વેપારી વટાવે. જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવે શરતે વેચ્યો. પણ એને ચૂકવ્યા કે નહીં ચૂકવવા એ તો આપણને કંઈ કીધું નથી, તો આપણે એને ધ્યાનમાં લેવાનું નથી. 5% વાળાને આપણને જેટલું કીધું કે 10,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, તો બસ ડિસ્કાઉન્ટ ફોર બિઝનેસમેન એમાં લખી દો કે અમિત શાહ ખાતે 9,000 અને તે વેચાણ ખાતે 9,000. 10% વેપારી વટાવે 1,000 રૂપિયા જતો રહ્યો. ને વેપારી વટાવવામાં લખવામાં આવતો નથી. પહેલી વાત તો ખાલી કાપી લેવામાં આવે છે. મનીષાએ તારીખ 5ના વ્યવહારના અડધા નાના જોઈ લો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવે શરતે વેચ્યો. તો તારીખ 5 તારીખે વ્યવહારના અડધા નાના ચેકથી ચૂકવ્યા. પણ એણે ચૂકવ્યા ક્યારે છે જોઈ લો. 5 તારીખનો વ્યવહાર છે તો એને ચૂકવ્યા છે 12 તારીખે, કેમ કે આ 12મો વ્યવહાર છે. 12 તારીખનો વ્યવહાર છે એટલે 12 તારીખે એને ચૂકવ્યા હશે. એટલે હજુ એના 7 જ દિવસ થયા છે. 7મા દિવસ પૈસા ચૂકવી દીધા છે. 10 દિવસ થવામાં હજુ 3 દિવસ બાકી છે. એટલે એને એ વટાવો મળશે, રોકડ વટાવો. તો 9,000ના અડધા એટલે 4500 પર 5%નું રોકડ વટાવ એટલે 225 રૂપિયાનું રોકડ વટાવ. એટલે આ 225 રૂપિયા આપણે 4500માંથી માઇનસ કરીશું તો 4275 રૂપિયા બસે. એટલે બેંક ખાતે આપણને મળશે, બેંક ખાતે આવશે કેટલા ઉધાર 4275, વટાવ ખાતે ઉધાર 225 અને તે અમીષા ખાતે 4500 રૂપિયા આવશે. ઓકે ત્યારબાદ તમારો 15મા નંબરનો વ્યવહાર છે કે 2,000નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો. તો હંમેશા પહેલાં વેપારી વટાવ અપ્લાય કરીશું. તો 20,000નો માલ 10% વેપારી વટાવે એટલે -2,000 રૂપિયા. 18,000 વધ્યા એટલે 5% રોકડ વટાવો. તો 18,000ના 5% 18,000 ગુણ્યા 5 ભાગ્યા 100 900 રૂપિયા. 17,100માં ઓકે આપણે ખરીદ્યો છે. તો 18,000નો હતો, મળેલ વટાવો કેટલાનો 900, રોકડે કેટલા આપ્યા આપણે 17,100 આપ્યા ને, બરાબર આવી રીતે છે. ત્યારબાદ 20મા નંબરનો વ્યવહાર કે નયન પાસેથી 12%ના વ્યાજે 15,000 લોન તરીકે લીધા. તો 12%ના લોન કંઈ ચૂકવ્યું થોડી છે, તો એને આપણે ધ્યાનમાં લઈએ.
આપણે તો લીધા છે એટલે ધંધામાં પૈસા આવી ગયા, રોકડ આવે તો ઉધાર, જાય તો જમા, એટલે લાભ આપનાર ખાતે ઉધાર, સોરી લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા, એટલે લાભ આપનાર નયન ખાતે જમા 15,000. ઓકે, ત્યારબાદ મિત્રો આ વિડીયો પૂરો થાય છે. એક સરવાળો બાકી છે, ખાલી એ સરવાળો જોઈ લઈએ. સરવાળો આનો થશે 9,000 પ્લસ 4275, સોરી 9,000 પ્લસ 4275 પ્લસ 225 પ્લસ 18,000 પ્લસ 15,000, 46,500 બંને બાજુનો સરવાળો થશે. મિત્રો મળીએ આ ચેપ્ટર 1ના ચેપ્ટર 7માં, એટલે ભાગ 1ના ચેપ્ટર 7માં કિશોરના રોકડ અને બેંક ખાનાનો રોકડ મેળવવા. ઓકે, ત્યાં સુધી વિડીયોને સાથે આપણી ચેનલ સાથે જોડાયા રહો, વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, અને જો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મેળવવા માંગતા હોય તો કોલ કરી દેજો, તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે. ઓકે, તો જેટલા જલ્દી કોલ કરશો એટલા જલ્દી તમને આ સોલ્યુશન મળી રહેશે. તો એના માટે કહું છું ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.